શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 16 દેવાસુર સંપદ વિભાગ યોગ શ્લોક 15-16નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. આઢ્યો બીજનવાનસ્મિ કોન્યો સ્થિત સદૃશો મયા અક્ષેદાસ્યામિ મોદિષ્યો ઇત્યજ્ઞાન વિમોહિતા અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતા પ્રસક્તા કામભોગેષુ પતંતી નરકેષુ ચ. અર્થાત, હું ઘણો જ ધનવાન છું. આસુરી સંપત્તિના લોકો શું માને છે? હું ઘણો જ ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ, મોજ મજા કરીશ. આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિત ચિત્ત તથા મોહરૂપી જાળથી વીંટળાયેલા તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નર્કમાં પડે છે. તો જે આસુરી વૃત્તિના લોકો છે એવું માને છે કે હું જ સર્વસ્વ છું, હું ધનવાન છું, મારું કુટુંબ મોટું છે, મારાથી બીજો કોઈ મોટો નથી, હું યજ્ઞ કરીશ, દાન કરીશ અને મોજ મજા કરીશ. આમ અજ્ઞાનના કારણે એ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહે છે. એવા આસુરીજનો નરકમાં પડે છે. જય શ્રી કૃષ્ણ.